वेलकम बैक माय यूट्यूब चैनल। कैसे हैं आप सब लोग? सब बढ़िया ही होंगे क्योंकि दिन अच्छा तो सब अच्छा એટલે આપણે अच्छा આપણે સારું તો બધાને સારું। તો આજ બધાને હોલી છે તો હેપી હોલી મારા તરફથી। અને કાલ ઢોકો છે એટલે પરમદી ધૂળેટી છે। ધૂળેટીનો પ્રોગ્રામ હોય એ મને નથી ખબર, પણ આજ હોલિકા દર્શન કરશું અને મજા કરશું આજ તો। ગાઈસ ફાઇનલી આપણે દુકાને પહોંચી ગયા છીએ। ઉનાળો આવી ગયો છે, ગરમી બહુ થાય છે એટલે બધા અત્યારે પાણી વધારે પીજો, શરબત પીજો, લિક્વિડવાળી વસ્તુ ખાજો એટલે તમને છે ને આમ શક્તિ મળે। વાગે ત્યારે ગરમી બહુ છે, ગરમ ગરમ તો ખાતા જ નહીં, એમ બહુ ગરમ નહીં ખાવાનું, થોડું ઠંડુ ખાવાનું એટલે પેટમાં છે ને બરાદરા ના થાય, જલન ના થાય, જલન। બાકી બધું બઢિયા ને મજામાં ને તમે લોકો। કે મારા બ્લોગ આમ જોતા જ એટલે તમને મજા આવશે ને। લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા તો ભૂલતા જ નહીં। વિડીયો આખો જોજો, તમને એમ ખર્ચે કે અમે કેવા મોજીલા છીએ ગુજરાતી લોકો। ये हैप्पी होलिका के दिन ये आंसू ने बनाया है। गाइस देखो ये गाइस આપણે પૂજાને લેવા જઈએ છીએ ઘરે। ગાઈસ પૂજાને લેવા જઈએ છીએ આપણે 11:30 વાગ્યાનું કેટલી હવે 10:30 વાગ્યા તેડવા જવાનું છે। ગાડી નથી છે એની જ ગાડી જેની ગાડી મસ્ત છે, વ્હાઈટ કલરની થોડી થોડી, એ ભલે કલરી હોય પણ એની ગાડી જેમ થોડી રૂપાળી। પૂજા આવી ગઈ, હવે હું પૂજા જઈ શોપે નહીં, શોપે નહીં છે આજે નાસ્તો લેવો, નાસ્તો લઈને પછી દુકાને પૌવા બટેકા લઈને દેખીએ। સવારે પૌવા આગળવાળા પહોંચી ગયા અને આ પૌવા લેવા જાય પોતા માટે। નહીં ખાના પૌવા શું કે મેં ઉત્તપમ ખાલી આવીશ। પૌવા ને પૌવા જ કહેવાય, ડોબું ખાવું કાંઈ છે ને એટલું નથી સમજાતું કે પૌવા ને પૌવા શું કહેવાય, કોગડી હે હાવ કોગડી। गरम गरम पौवा पार्सल कर दो। લીંબુ થોડું વધારે નાખ દે છે, બીજું કઈ લેવું છે? લાગે તો એવું જ છે મને, બિહારી લોકો થોડાક હોય માંછાલ। કઈ તમારે જગ આવે પણ જગનું પાણીમાં ખબર ને લોચો છે આજ ભાઈને કીધું એ કે અમારે મશીન બગડી ગયું કે મશીન બગડી ગયું એટલે પાણી નથી, પાણી આવ્યું છે અને ઓલું મોરું પાણી આવ્યું છે, મોરું પાણી ભાવતું નથી કાંઈ, ઓલું પાણી પીધું ને એટલે દેવાય નહીં। બાકી ઠોકવામાં 1 નંબર પહેલો નંબર છે કલબીનો। 2 મિનિટ ની અંદર પહોંચાડ દે દુકાન, એટલી સ્પીડમાં હલાવશે ગદની હોશિયારી દીકરી। રોંગ સાઈડ રોંગ સાઈડમાં ગાડી હલાવે છે, પછી છોકશે ને એટલે અમે બે વેડા હશું ક્યાંક। કેવી આનું શું કરું, એવી સ્પીડમાં લઈ ગઈ મેં તમને કીધું 2 મિનિટ પહોંચાડે જ દે। આપણે તો ક્યાંય પડ્યા હું રસ્તામાં। હા દાળ પકવાન જઈને એકવાર ટ્રાય કરશે। લીધા कैसे मुझे आज गिफ्ट में मिला है ये वाला डस्टबिन दिए मुझे, लेकिन मेरे पास थे वो मुझे पसंद नहीं आ रहे थे, नहीं मराठी लुक लगे आमा, बट उसने मुझे अच्छा लगा। मैं वैसे क्यूट तो हुई, चश्मे में ज़्यादा क्यूट लग रही। की गांडी है यार, મારા ચશ્મા પહેરીને એમ કે મને ગિફ્ટ આપ્યા, પોતાનું પોપટ કરાવી દીધું। ગીત ન ભાઈ કોપીરાઇટ આવી જાય। अच्छा लग रहा है गाइस। आज मारे आंखों जो आंचल गयो ने मींदड़ी जेवू लागे है। यू गर्ल्स इज वेरी क्यूट, बट जिसने पहना वो भी क्यूट है, वैसे भी दिखता है। ओके गाइस, बाय। देखो मैंने पेंस एंड मेरे हाथ में नेल्स आ गए, मस्त છે नेल्स। नहीं पूजा नेल्स क्या सारा लगे मराठी मुर्गी
ફોટા વાળા હોય ને નેલ્સ મસ્ત લાગે નેલ્સ. એવાના નેલ્સ સારા ભાવે આપણે ગમે ત્યાં લગાડી શકીએ ને ગમે ત્યાં કાઢી શકીએ. રિમૂવ એન્ડ ચીપ, રિમૂવ એન્ડ નેલ્સ તો બધા સારા જ આવે. મને વધારે ગઈમાં વાળા સારા હે. 2 દિવસ લગાડી પછી કાઢી નાખ ધૂળેટી. આ ધૂળેટી આજ હોળી છે, કાલ ધોકો અને ધૂળેટીના દિવસે રમી કરી કાઢી નાખજો. ઉત્તપમ બનાવે છે. 2 hours later. આ કેટલું પડીકા ખાય છે આજે એના પડીકા આટલા બધા. અને હવે નાગીન જોવે હે. આજે હોલિકા છે તો તારે હોળીમાં ન જાવ ફેરા ફરવા? કોની સાથે તૈયાર થઈને? હવે આમાં હું તૈયાર થવાનું હોય તારે? ગાઈસ નાગીન જોવે હે. તો ખરી કેવો મસ્ત ચાંદ છે. કેટલો મસ્ત મોસમ છે. હાલો આપણે ઘરે જઈએ પણ જાવું છે આપણે જોડે દર્શન કરવા માટે. જાવા છું બટા, હું જાઉં છું તારી જેમ નથી. હું ભગવાનના દર્શન નથી કરવા હોલિકાના. નવરી તું છો, હું નથી. હું તો ભગત માણસ છું, ભગવાનની પૂજારી. તારો હાલો ગાઈસ આપણે મળીએ. ગાઈસ શ્રીખંડ લેવા આવ્યા હતા. મને સોનું મિક્સ ફ્રૂટ કરી દે ને શ્રીખંડ અને 50 તો દૂધ. શ્રીખંડમાં મસ્ત ઓપ્શન છે. ગાઈસ આપણે લઈ લીધું શ્રીખંડ. મને શ્રીખંડ બહુ ભાવે. એ તે મિક્સ ફ્રૂટ છે ને એમાં દ્રાક્ષ ને બધું અસર મસ્ત આવે. ગાઈસ ભેગા થાય બધા રાહ જોવે છે ઘરમાં. હાલો આપણે નીકળીએ પછી મળીએ આરામથી દર્શન કરવા. તો હોલિકાના દર્શન કેવા મસ્ત મળી ગયા કરવા. મસ્ત દર્શન છે. આમ પ્રભાવ એક નંબર. હોલિકામાં છે જે ચાલો ગાઈસ ફટાફટ જાય. હવે આપણે મન ખોવાઈ જાય તો દિલ ખોવાઈ જાય. ફટાફટ જાય આપણે પ્રોપર દર્શન કરવા જઈએ. હોલિકામાના દર્શન મસ્ત થઈ ગયા. મનમાં એમ શાંતિ મળી ગઈ. હાલો હવે મળશું નેક્સ્ટ બ્લોગમાં. આ વિડીયો કોને સારો લાગ્યો એ મને કમેન્ટમાં કહેજો અને વિડીયોને શેર કરો. પૂરો વિડીયો જુઓ, લાઇક શેર और સબસ્ક્રાઈબ કરો. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. અને બસ થેન્ક યુ સો મચ ગાઈઝ. યુટ્યુબ છે તો સારું છે, સબસ્ક્રાઈબર વધી જશે એવું નથી કે નહીં વધે, પણ તો બી થેન્ક યુ સો મચ તમારા બધાના સપોર્ટ માટે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય ગાઈઝ.